કચ્છમાં જે ખાનગી કંપનીઓ આવેલી છે, મેં ઘણી જગ્યાએ એવું જોયું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા અથવા કંપની દ્વારા એમના પાસે 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ જૂના કર્મચારીઓને આડેધડ કોઈ નોટિસ આપ્યા વગર, કોઈ જવાબ માંગ્યા વગર લેબર લોનું ઉલ્લંઘન કરી અને નોકરીઓ પરથી કાઢી નાખવાના ઘણા કિસ્સાઓ મારી સામે આવ્યા છે. અમુક જે ભાજપવાળા કોન્ટ્રાક્ટરો છે, ખાસ કરીને એમને બહુ તકલીફ છે કચ્છના મજૂરોથી. કંપનીને તો છે જ, કંપનીના જે કંપનીઓમાં જે મેનેજમેન્ટ, HR મેનેજમેન્ટમાં લોકો છે, એ લોકો કચ્છથી બહારના લોકો છે. એમને કચ્છના લોકોથી કોઈ પ્રેમ મોહબ્બત છે જ નહીં. એમને માત્ર ને માત્ર પોતાનું કામ કઢાવવું છે. અને કચ્છના સ્થાનિક લોકો જે કોન્ટ્રાક્ટ ચલાવે છે, જેમને કોન્ટ્રાક્ટ મળ્યા છે, હું બધાનું નથી કહેતો, પણ ઘણા એવા કોન્ટ્રાક્ટરો છે જે નાની મોટી ભૂલના કારણે અથવા જાતિવાદ કરીને અથવા કોઈક ને કોઈક અદેખાઈ કરી અને એ કોન્ટ્રાક્ટરો પણ 5 10 20 વર્ષથી નોકરી કરતા લોકોને હાલતે ને ચાલતે નોકરીમાંથી કાઢી નાખ્યું, જે અદેખાઈ કરી છે. તો તમામ લોકોને એક વિનંતી છે, તમે તમારું એડ્રેસ, નામ, કઈ કંપની, કયો કોન્ટ્રાક્ટર, કેટલા વર્ષ નોકરી કરી છે અને ક્યારે તમને નોકરીમાંથી કાઢી નાખ્યું છે અને શું કારણ દર્શાવ્યું છે, નથી દર્શાવ્યું, એ તમામ વિગત નીચે કોમેન્ટમાં આપ લોકો લખો. કચ્છમાં જે લેબર કમિશનર છે એ નાલાયક છે. હું રૂબરૂ મળ્યો છું અર્ચન કંપનીના મુદ્દા ઉપર, ત્યારે બહુ સારો સ્વભાવ હતો. એ બાદ 2 વખત ટેલિફોનિક વાત થઈ ત્યારે એમનો રંગ બદલી ગયો. હપ્તાખોરી ખાલી પોલીસમાં નથી ચાલતી, વહીવટના દરેક ખાતામાં ચાલે છે. અને એવી જ રીતે લેબર ઓફિસરની ઓફિસમાં પણ હપ્તાખોરી ચાલે છે. એ ક્લિયર આક્ષેપ કરું છું લેબર કમિશનર ઉપર. જેવી રીતે પોલીસથી ગુંડાઓ, બુટલેગરો ડરતા હોય, એવી જ રીતે તમારાથી આ કંપનીઓ અને કંપનીઓના કોન્ટ્રાક્ટર ડરવા જોઈએ. અને કોન્ટ્રાક્ટરો તો ખુલ્લી ધમકીઓ આપે છે કે અમે હપ્તા આપીએ છીએ તમને. અને હવે જનતા ઉપર છે. આપ લોકો, તમામ લોકો, હું આપની રાહ જોઈશ. 10 દિવસ 15 દિવસ, મહિનો દિવસ, તમામ પોતાનું લખો કે ક્યારે નોકરી ઉપરથી તમે કાઢી નાખવામાં આવ્યા છે. અને એક દિવસ નક્કી કરશું, બહુ મોટો આંદોલન કચ્છમાં કરશું. અર્ચન કંપની હોય કે અદાણી હોય કે પછી આ હિન્દુસ્તાન કંપની હોય ભદ્રેસરમાં આવેલી, આ તમામ કંપનીઓને એની ઓકાત બતાવશું. હવે રોજગારીના આંદોલન ઉપર કંપનીઓને નમવું પડશે, કોન્ટ્રાક્ટરોને નમવું પડશે. લગાવ તમારી તાનાશાહી જેટલી લગાવ્યો. આ કચ્છના લોકોને તમે કોન્ટ્રાક્ટર કચ્છના થઈ અને દબાવો છો. શરમ આવી જોઈએ. તમારા કોન્ટ્રાક્ટ બચાવજો. કેટલા દિવસ ચલાવો છો? મહિનો, 2 મહિના, કેટલા મહિના ચલાવો છો? હું જોઉં છું કેટલા દિવસ ચાલે તમારા કોન્ટ્રાક્ટ હવે. અને તમામ લોકો જેને પણ નોકરીમાંથી કાઢી નાખ્યું છે, તમામ લોકો કોમેન્ટમાં નીચે પોતાનું નામ, એડ્રેસ અને તમામ વિગત લખીને મોકલો મને. તમારા નંબર પણ નીચે લખજો, હું તમારો સંપર્ક કરીશ સામેથી. અને ટૂંક જ સમય બહુ મોટો આંદોલન આના વિરોધમાં કરવામાં આવશે. કચ્છના ગરીબ માણસોની રોજગારીનો સવાલ છે અને એના માટે પૂરેપૂરી લડત આપણે ચલાવશું. અને તમામ લોકો પોતાની વિગત, નંબર, તમામ વસ્તુ લખીને મને મોકલો.